રાજકોટ અગ્નિકાંડ મામલે રાજકોટ મહાનગરપાલિકાના 2 કર્મચારીઓની ધરપકડ. બનાવટી દસ્તાવેજો બનાવવાનો છે આક્ષેપ. ગયા મહિને ગુજરાતના રાજકોટમાં ગેમ ઝોનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે 27 લોકોના મોત થયા હતા. હવે આ મામલે નવો વળાંક આવ્યો છે. આ કેસમાં વધુ 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના 2 અધિકારીઓને ગેમ ઝોન સંબંધિત દસ્તાવેજોમાં કેટલાક ફેરફારો કર્યા હતા અને તેમણે બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા. હવે નકલી દસ્તાવેજો બનાવવા બદલ વધુ 2 કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ ધરપકડનો આંકડો અત્યાર સુધીમાં 12 સુધી પહોંચી ગયો છે. રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોન ફાયર દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 6 સરકારી કર્મચારીઓ સહિત 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ ધરપકડ કરાયેલા 4 સરકારી કર્મચારીઓમાં રાજકોટના ટાઉન પ્લાનિંગ ઓફિસર MD સાગઠિયા, મદદનીશ TPO મુકેશ મકવાણા અને ગૌતમ જોશી તેમજ કાલાવાડ રોડ ફાયર સ્ટેશનના ભૂતપૂર્વ સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાનો પણ સમાવેશ થાય છે. રાજકોટના ડેપ્યુટી પોલીસ કમિશનર પૃથ્વીરાજસિંહ ગોહિલે માહિતી આપતા કહ્યું હતું, આગની ઘટના બાદ આરોપીઓએ ટીઆરપી ગેમ ઝોન સંબંધિત સરકારી દસ્તાવેજોમાં કેટલાક ફેરફારો કર્યા હતા. તેમણે બનાવટી દસ્તાવેજો પણ બનાવ્યા હતા. આ સંબંધમાં તેમની ધરપકડ કરવામાં આવી છે.